टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર ભરૂચમાંથી કે જ્યાં જંબુસર નજીક ખાનગી કંપનીમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। આગ ફાટી નીકળ્યા બાદ અન્ય કંપનીમાં આગ પ્રસરી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ટાઇમાઉઝર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે। પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી। ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। આપની દ્રશ્યો બતાવી રહ્યા છે। ટાઇમાઉઝર નામની આ કંપની છે કે જ્યાં ભીષણ આગ ફાટી નીકળી છે। જો કે આ કંપનીમાં કયા કારણોસર આગ લાગી છે તે અકબંધ છે। અમારા સંવાદદાતા અંકિત મોદી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંકિત, શું વિગત? જી, આ ટાઇમાઉઝર કંપની છે તે પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપની છે। પેટ્રોકેમિકલ મટીરિયલનો જ્યારે રો મટીરિયલમાં ઉપયોગ થતો હોય છે ત્યારે આવા સંજોગોમાં લાગતી આગની ઉપર કાબુ મેળવવો ખૂબ મોટો પડકાર બનતો હોય છે। લગભગ વહેલી સવારે 3:30 થી 4 વાગે આગની શરૂઆત થઈ હતી। હાલમાં મહદઅંશે જો કે કાબુ મેળવાયો છે, પરંતુ હજુ સુધી સંપૂર્ણ સ્થિતિ કાબુમાં નથી। આ ઉપરાંત જે કંપનીમાં જે કહી શકાય કે આગની ઉપર કાબુ મેળવવા માટે જંબુસર, ભરૂચ ઉપરાંત વડોદરા જિલ્લાના ફાયર ટેન્ડર પર મદદે લેવામાં આવ્યા હતા। જે નજીકની અડીને આવેલી એક ફેક્ટરીમાં પણ આગ પ્રસરી હોવાની વિગતો મળી રહી છે। સદનસીબે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ અંકલેશ્વર બાદ ફરી એકવાર જંબુસરમાં આ પ્રકારની મોટી આગની ઘટના બનતા ભરૂચ જિલ્લામાં ફાયર અને સેફટીના બાબતના જે નિયમો છે તેના પાલન લઈ ચોક્કસ કડકાઈ રહે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર। તો હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા ખાનગી કંપનીમાં જે ભીષણ આગ ફાટી નીકળી છે તેના પર કાબુ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે।